નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરના સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર NSUI તથા સીયુ શાહ મેડિકલ કોલેજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ તથા અન્ય નશીલા પદાર્થોના દુષ્પરિણામો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ નશામુક્ત જીવન જીવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ઉત્સાહજનક હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર સોલંકી, પ્રમુખ NSUI ગુજરાત, ઋત્વિક મકવાણા, સચિવ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ધર્મેન્દ્રસિંહ પરમાર, ડેલિગેટ ગુજરાત કોંગ્રેસ યશવાલસિંહ પરમાર, પ્રમુખ સુરેન્દ્રનગર NSUI તેમજ ડોક્ટર શ્યામ શાહ, ડિરેક્ટર સીયુ શાહ મેડિકલ કોલેજ અને ડોક્ટર સંજય મહેતા, ડીન સીયુ શાહ મેડિકલ કોલેજ તેમજ મોટી સંખ્યામાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને NSUI મારફત ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ કેમ્પસ પર જઈ અને ડ્રગ્સ મુક્ત કેમ્પસની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એના ભાગરૂપે આજે સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ મુક્ત કેમ્પસ બાબતે ચર્ચાઓ કરી. જે રીતે પાછલા કેટલાક સમયથી વહીવટી તંત્રની નિષ્ફળતાના કારણે ગુજરાત ડ્રગ્સ યુક્ત બની રહ્યું છે, ઉડતા ગુજરાત બની રહ્યું છે, તેના સંદર્ભે વિદ્યાર્થીઓ અને યુવાધન કેવી રીતે જાગૃત થાય અને સરકારની નિષ્ફળતાને કેવી રીતે ઉજાગર કરી શકાય. માત્ર આંકડાઓ જાહેર કરવાથી કે નાના મોટા ડ્રગ્સ પેડલર્સને પકડવાથી ડ્રગ્સ મુક્ત ગુજરાત થઈ શકવાનું નથી, પરંતુ જે મોટા ખેલાડીઓ છે, જેના બંદર ઉપરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, એવા મોટા ખેલાડીઓ ઉપર જ્યારે સરકાર હાથ નાખે ત્યારે એવું લાગે કે ખરેખર સરકાર આ બાબતે કશું કરવા કટિબદ્ધ છે. પરંતુ હાલની કક્ષાએ તો ગૃહમંત્રી આ બાબતે કંઈ કરવા તૈયાર હોય એવું લાગી રહ્યું નથી. માત્ર ને માત્ર વાતોના વડા કરવાથી ગુજરાત ઉડતું ગુજરાત બનતા અટકાવી શકાશે નહીં. એટલે NSUI છે એ દરેક કેમ્પસ ઉપર જઈ અને યુવાનોને જાગૃત કરશે. ખાસ કરીને ગુજરાતમાં જે દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને ડ્રગ્સનું જે પ્રમાણ સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીમાં વધ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા 2 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાનનું એક પ્રારંભ કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત NSUIનું 125મું કેમ્પસ છે આ સીયુ શાહ મેડિકલ કોલેજ. તેમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી ભાઈ ઋત્વિકભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ, યશપાલસિંહ, તમામ આગેવાનોને લઈ અને આજે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. NSUI એક સંકલ્પ કર્યો છે કે તમામ કેમ્પસોમાં જઈ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને જે હેલ્પલાઇન નંબર અને જે બારકોડ સ્ટીકર આપ્યું છે તેના માધ્યમથી જ્યાં ક્યાંય આવી એક્ટિવિટી થતી હશે તો NSUI જનતા રેડ કરશે અને NSUI આંદોલન પણ કરશે. 3 દિવસ પૂર્વે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ફરિયાદના માધ્યમથી NSUI રેડ કરી હતી અને એમાં ગાંજો મોટી માત્રામાં મળ્યો હતો અને દારૂની ખાલી બોટલો પણ મળી હતી. ત્યારે આ સમગ્ર સમાજ માટે, ગુજરાતના સમાજ માટે એક ચિંતાનો વિષય કહી શકાય કે ભાઈ આ યુવાધનને કઈ તરફ લઈ જવા માટેનો આ સરકારનો પ્રયત્ન છે. ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે જાગૃતતા અભિયાન ચલાવો અને આ વિદ્યાર્થીઓને આ નશાના મોહમાંથી બચાવો. આજે અમારી કોલેજમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ રિલેટેડ પ્રોગ્રામ રાખવાનો આવ્યો હતો. તો આજે બધા મેડિકલ સ્ટુડન્ટ, ફર્સ્ટ યરના મેડિકલ સ્ટુડન્ટ, સેકન્ડ યરના બધા હતા. અમને ઘણું શીખવા મળ્યું છે અહીંથી. ઘણું બધા લોકો આવ્યા હતા, અમારા ડીન સર હતા, બધા ફેકલ્ટીઝ હતા, બધા પ્રોફેસર્સ હતા ને બધાએ સારી રીતે અમને નોલેજ આપી છે કે એના એડવાન્ટેજીસ કે ગેરફાયદા ને બધું કીધેલું છે કે કઈ રીતે કેમ્પસને આપણે ડ્રગ ફ્રી રાખી શકીએ. એઝ અ મેડિકલ સ્ટુડન્ટ અમે લોકો વધારે સમજી શકીએ અને બાકી બધા લોકો અમારા પર વધારે ભરોસો કરી શકીએ અગર અમે બાકી આગળ જઈને બીજા લોકોને
કહી શકી કે સમજાવી શકી કે ડ્રગ્સ આપણા માટે કેટલા નુકસાનદાયક છે કે પછી કઈ રીતે આપણા બોડીને હાર્મ કરે છે. સો એ રીતે અમારા બધા એઝ અ મેડિકલ સ્ટુડન્ટ ઘણું ફાયદાકારક હતું આ પ્રોગ્રામ. આજે અમે બધાને ઘણું શીખવા મળ્યું છે અને આ તો જનરલી બધાને ખબર જ હોય છે કે ડ્રગના કેટલા ગેરફાયદાઓ હોય છે કે આ નશો જે છે કે પછી એવી લત લાગી જાય તો એ મુકાતી છે નહીં, પણ બને એટલું વહેલું અગર તમે એનાથી મૂકી શકો, એનાથી દૂર રહી શકો તો વધારે સારું છે. અને અગર તમારા આજુબાજુ તમને તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીને તમને અગર ખબર હોય કે કંઈ જાણ હોય કે એ લોકો કરે છે કે એ લોકોની ખરાબ લત છે કે એવું કાંઈ છે, તો પ્લીઝ એમને સમજાવો, એમને મેસેજ પાસ કરાવો કે આવું આ સારું નથી, ડ્રગ્સ નથી સારા તમારા બોડી માટે અને આ નશાઓ જે છે એ ખરાબ છે. તમે બને એટલું વહેલું મૂકી શકો. એવું કંઈ હોય તો તમે કોઈ ડૉક્ટરની હેલ્પ લઈ શકો, કોઈ કન્સલ્ટન્ટની હેલ્પ લઈ શકો, જેના લીધે એ લોકો તમારી હેલ્પ કરી શકે મૂકવા. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.